નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવ્યાંગ શબ્દ સાંભળવાની સાથે જ આપણા મનમાં કંઈક ન હોવાની લાગણી જન્મ લે છે. વિશ્વભરમાં દિવ્યાંગ લોકો અને તેના પુનર્વસનની સમસ્યા ગંભીર થતી જાય છે. આનુવંશિક અપંગતા, વારસાગત બીમારી, રોગો વગેરે વ્યક્તિના જીવનના તમામ ક્ષેત્રને ગંભીર રીતે અસર કરતા છે. તેની આર્થિક, પારિવારિક, સામાજિક, વ્યવસાયિક અને શારીરિક સાથે માનસિક અસરો ઘણી ગંભીર હોય છે. આ તમામ પરિસ્થિતિઓ દિવ્યાંગોના વિકાસમાં બાધા ન બને અને દિવ્યાંગોના રોજિંદા જીવનમાં સાતત્ય જળવાઈ રહે, સાથે જીવન ધોરણ પણ ગુણવત્તાયુક્ત બને એ હેતુથી અત્રે આપણે સૌ એકત્રિત થયા છીએ. પાર્થ યુવા મંડળ ટ્રસ્ટ ભાવનગર. પાર્થ યુવા મંડળ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી દિવ્યાંગોના પુનઃસ્થાપન અને સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્ય કરી રહી છે, ભગીરથ કાર્ય કરી રહી છે. તો હું એમના ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ સંસ્થાનો ટૂંકો પરિચય આપે. શ્રી મનસુખભાઈ. સૌને ગુડ મોર્નિંગ. સાથે આજના જે મહિલા દિવસ મારી તમામ બહેનો મિત્રોને શુભકામનાઓ કે મહિલા દિવસ નિમિત્તે તમે સૌ આગળ વધો અને તમારા આગળ જવામાં અમારા ટ્રસ્ટ ક્યાંક ને ક્યાંક નાનો પ્લેટફોર્મ પૂરો પાડતો રહે. એની સાથે જ અમારા કોચ અંકિતભાઈ જે અત્યારે અમને શીખાડે છે, એમના થ્રુ 12 જણા દિલ્હીમાં ખેલો ઇન્ડિયા સિલેક્શન થયો છે. અમે 23 તારીખે ત્યાં રમવા જશું. 17 થી 23 ની વચ્ચે નેશનલ અને રેન્કિંગ આપણા 19 પ્લેયરો અમે ત્યાં રમશું. એટલે એક આ નાનો અને એમાં ક્યાંક ને ક્યાંક પાર્થ યુવા મંડળ કે તમામનો પાયો, જ્યાં 13 થી 14 સ્પોર્ટ વ્હીલચેર કે રાજેશભાઈ મહેતાના આ બધા જ અમને સહયોગ મળ્યો છે, ત્યારે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. પણ એ લોકો ત્યારે સ્પોર્ટ આપણે 13 થી 14 એક 60,000 ની વ્હીલચેર થાય એવી 13 ખેલાડીઓને અમે વિવિધ દાતાઓના સહયોગથી અપાવી છે. 14,000 ના બેટ અપાવ્યા છે. સાથે આ સિલાઈ મશીન આજે 50નું સિલાઈ મશીન છે. આજે જે વિતરણ થશે 50 બહેનો ભાઈઓ આજે પગ નિર્ભર. એની સાથે જે ટ્રાયસિકલ છે, વ્હીલચેર છે, એની સાથે આપણે નરી આંખે ન જોઈ શકીએ કે આ તો આપણે આંખોથી દેખાય છે કે આ આપી છે ને એનાથી મળશે, પણ એવી ઘણી કે જેમ હવા છે તો આપણે નથી જોઈ શકતા. એવી અમે કેટલી જ લોકોને મોટિવેશન કરીને ભાવનગરમાં એક સમય 6 ખેલાડી ટેબલ ટેનિસના હતા. આજે સાહેબ 35 રોલ ગુજરાતમાં ફર્સ્ટ ઉપર ભાવનગર છે પેરા ટેબલ ટેનિસમાં, અને ઇન્ટરનેશનલ ખેલાડી પેદા કર્યા છે. આ બધી જ સાથે અનાજની કીટો, મોટિવેશન કરવા, ભારતભરમાં જ્યાં પ્રોગ્રામ હોય ખેલાડીઓને તૈયાર કરવા, જે સાંસ્કૃતિક હોય નવરાત્રી જેવા પ્રોગ્રામો, તો અમારે એ લોકોને પણ મોટિવેશન કરી અને ત્યાં પ્રોગ્રામોમાં મૂકવા. એવી અનેક જગ્યાએ જે નોકરીની ભરતી છે, તો આજે 18 થી 19 છોકરાઓ ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે, જે ત્યાં વાંચતા અને તૈયારીઓ કરતા. સાહેબ, આપણું સાચો મંદિરમાં ભલે પ્રાર્થના કરી જઈએ, પણ જ્યાં સુધી આપણી સાથે જોડાયેલો એક વ્યક્તિ રોજગારી ન મેળવતો હોય ને, પણ જ્યારે તમે આવા લોકોનો હાથ પકડશો ત્યારે ચોક્કસ તમે પણ આગળ વધશો. હું મારો પાર્થ યુવા મંડળનો લાંબો પરિચય તો મેહુલભાઈ આપશે, અને પરિચય કરતા અમે જે કામ કરીને બતાડીએ છીએ એ અમારા માટે વધારે હોય છે. એટલે આજના દિવસે બધાને શુભકામનાઓ, અને જે સાધનો મળે એ સારી રીતે ઉપયોગ કરી અને થેન્ક યુ. થેન્ક યુ મનસુખભાઈ. પાર્થ યુવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દાતાશ્રીઓના સંપૂર્ણ આર્થિક સહયોગથી આર્થિક રીતે નબળા અને દિવ્યાંગ લાભાર્થીઓના સાધન સહાય અર્પણ વિધિ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત આપ સૌ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. હું શ્રી મેહુલભાઈ બુધેલિયાને વિનંતી કરીશ કે તેઓ મહેમાનશ્રીઓને સ્ટેજ પર દોરી લાવે. શ્રી મેહુલભાઈ. આ કાર્યક્રમના
મુખ્ય મહેમાન શ્રી ચિરાગભાઈ તથા સેજલબેન પારેખ ના રિપ્રેઝેન્ટેટિવ તરીકે અત્રે સિદ્ધરાજસિંહ ઝાલા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું શ્રી મેહુલભાઈ બુદેલિયાને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરે. શ્રી મેહુલભાઈ. સિદ્ધરાજસિંહ. પીએનઆર સોસાયટીના સેક્રેટરી જનરલ શ્રી પારસભાઈ શાહનું સ્વાગત કરવા હું શ્રી મનસુખભાઈને વિનંતી કરીશ કે તેઓ પારસભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. પીએનઆર સોસાયટીના માનદ મંત્રી શ્રી કિરીટભાઈ રાઠોડનું સ્વાગત કરવા હું શ્રી સરલાબેનને વિનંતી કરીશ. શ્રી સરલાબેનને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી